વડોદરાના સમાસાવલી રોડ પર આવેલ રિયા રેવતી પાર્ટી પ્લોટ સામે શુક્રવારે મોડી સાંજે થાર ચાલકે બાઇક ચાલકને અડફેટ મળતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી। વડોદરાના સમાસાવલી રોડ પર શુક્રવારે મોડી સાંજે પૂર ઝડપે આવેલ થારે બાઇકને અડફેટમાં લીધી હતી। બાઇક પર મુકેશ ગાલાભાઈ ડામોર અને અન્ય એક યુવક સવાર હતા। થારની ટક્કરે બાઇક પર જઈ રહેલ બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઘટના બનતા સમા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અકસ્માત થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે થાર ચાલકે બાઇકને 100 મીટર સુધી ઘસડ્યો હતો, જેના કારણે યુવકનું મોત થયું હતું। જે બાદ બાઇક થારના આગળના ભાગમાં ફસાઈ ગયો હતો અને થાર ચાલકે વધુ 100 મીટર દૂર સુધી તેને ઢસડ્યો હતો। હાલમાં થાર ચાલક ફરાર થઈ ગયો હતો। પોલીસે તેની તપાસ હાથ ધરી હતી। નોંધનીય છે કે અકસ્માત સર્જાતા સ્થાનિકો વિફર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અનેક પાર્ટી પ્લોટ આવ્યા છે। કોઈ પણ પાર્ટી પ્લોટ પાસે પોતપોતાની પાર્કિંગ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો આડેધડ પાર્કિંગ કરે છે, જેના પગલે અનેકવાર ટ્રાફિક સર્જાય છે। સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકાને સ્પીડ બ્રેકર લગાવવા રજૂઆત કરવામાં આવી છે, છતાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું નથી, તેવો બળાપો ઠાલવ્યો હતો। ડુમાડ ચોકડીથી લઈ અને સમા તળાવ સુધી આ લોકોએ કોઈપણ પ્રકારના સ્પીડ બ્રેકરો મૂકેલા નથી। વારંવારની રજૂઆતો છતાં છેલ્લા 4.5 વર્ષથી 5.5 વર્ષથી અમે લોકો લડત ચલાવી રહ્યા છે, પણ તંત્ર અમારી વાતને સાંભળતું નથી અને રોજે રોજ એક્સિડન્ટો તો થાય છે। અને સાંસદની પણ તમે વાત કરી, પૂર્વ સાંસદ એમની સાઈડ પર જવા માટે ઝટ અને હટ કરી અને આ જગ્યા ઉપર કટ મુકાવડાયો। અમારી માંગણી હતી કે જ્યાં જ્યાં કટ મૂક્યા છે તેને એની બંને સાઈડ ઉપર તમે 5-5 મીટર કરું ને। કેટલી વાર રજૂઆત કરવાની? અનેકો વખત રજૂઆત કરવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને વડોદરા કોર્પોરેશનનું તંત્ર અમને ખો આપે છે અને જે પરિસ્થિતિ ચાલે છે, પીક અવર્સની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં આ તમે ડમ્પરિયા જતા જોઈ શકો છો। મોટા વ્હીકલ્સ આવે છે, એક્સપ્રેસ હાઈવે પરથી આવનારી ગાડીઓ ફૂલ સ્પીડે આવે છે અને અકસ્માત સર્જાય છે। કયા સમયે અકસ્માત સર્જાય? આ અકસ્માત સવારમાં મોર્નિંગમાં થાય છે અને સાંજે પીક અવર્સમાં થાય છે। 8:30ની આજુબાજુ આ એક્સિડન્ટ થયું અને જોતજોતામાં વિસ્તારની બધી પબ્લિક ભેગી થઈ ગઈ, ખૂબ મોટો ટ્રાફિક જામ થયો। ત્યારે અહીંયા આગળ પોલીસ આવે છે અને ટ્રાફિકને થોડું હળવું કરાવડાવે છે। અત્યારે પણ વ્યક્તિ અહીંયા આગળ મરણ થઈને પડેલા છે। આ એટલી ગંભીર સમસ્યા છે સમા વેમાલી વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3, જેમાં 4 કોર્પોરેટ ભાજપના, આ બાજુ 4 કોર્પોરેટ ભાજપના, પણ ચારેયમાંથી કોઈ મરદનો ભયડો નથી કે અહીંયા ગાડી બમ્પર મુકાવે અને ભૂતિયા આ જે ભૂતિયા આ પાર્ટી પ્લોટો ચાલી રહ્યા છે એને બંધ કરાવે। 8 કોર્પોરેટર, એક ધારાસભ્ય, સાંસદ સભ્ય, આવો તમારી તાકાત હોય તો અહીંયા બંધ કરાવો। શું બનાવ બન્યું છે અત્યારે હિટ એન્ડ રનનો કેસ થયો છે। આ ગરીબ ઘરનો છોકરો છે, એ મૃત પામ્યો છે। હવે એના છોકરા હશે એનું શું? એટલે આ ભૂતિયા કનેક્ટ, આ જેટલા બી ભૂતિયા પાર્ટી પ્લોટો છે એ તાત્કાલિક ધોરણે સીલ મારવા જોઈએ। અહીંયા ગાડી જેટલી બી પબ્લિક રહે છે આજુબાજુ, ત્યાં ગાડી દરેક 4 રસ્તા પર બમ્પરો મૂકવા જોઈએ અને અમુક અંદર 100 મીટરે 200 મીટરે બીજા નાના બમ્પર મૂકવા જોઈએ, જમ્પર બમ્પરો મૂકવા જોઈએ, જેથી કરીને અહીંના નાના ભૂલકાઓ બી ટ્યુશન જાય તો એમના ઘરવાળાને ટેન્શન ના રહે કે ભાઈ ગાડીઓ ધીરે ધીરે જ આવશે। કારણ કે આ તો આ હાઈવે કહેવાય એક જાતનો। ટાઉન પ્લાનિંગ પર તમે આક્ષેપ કરી રહ્યા છો કે ટાઉન પ્લાનિંગ અને અધિકારીઓ મિલી ભગત જ છે। જો તાકાત હોય ટાઉન પ્લાનિંગની અને મ્યુનિસિપલ કમિશનરની તો કાલે જ આ 5 જે વિસ્તારમાં આટલા 5 પાર્ટી પ્લોટો છે એ સીલ મારીને બતાવે તો હું માની જઈશ આ કમિશનરને। અને કાલે જ થવું જોઈએ અને 4 ને 4 8 કોર્પોરેટરને હજુ કહું છું કે 4 એ 4 આ પાર્ટી પ્લોટ છે એ સીલ મારવા જોઈએ।